મોંઘી મોંઘી ગાડીની અંદર કૂતરાઓને બેસાડવા ગમે છે, આપણને ફોનમાં રીલ્સ જોવી ગમે છે, મિત્રો સાથે ગપ્પા મારવા ગમે છે, આ બધી જ વસ્તુ ગમે છે, પિક્ચર જોવા જવું ગમે છે, બધી જ વસ્તુ ગમે છે. પણ જો કોઈ એમ કહે કે તમારા મા બાપને તમારી ગાડીમાં બેસાડીને લઈ જાઓ, એને મંદિરે લઈ જાઓ, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તો એ વસ્તુ આપણને બિલકુલ ગમતી નથી. કૂતરાઓ બેસાડશું આપણે ગાડીમાં તો આપણો શોખ છે, બહુ મજા આવશે આપણને. બધા લોકો કહેશે કે આની પાસે કેવું સરસ કૂતરું છે, ગાડીમાં બેસાડીને લઈ જઈએ છે, સારા શેમ્પૂથી નવડાવે છે, બધું જ આપણને કરવું ગમે છે. પણ આપણા મા બાપ જો મેલા ઘેલા કપડાં વડે, મેલા ઘેલા ચપ્પલ સાથે ગાડીમાં બેસે તો આપણી ગાડી ખરાબ થઈ જાય છે, આપણને ગમતું નથી. ફોનમાં આપણે ઘણો ટાઈમ વિતાવીએ છીએ, મિત્રો સાથે ગપ્પા મારીએ છીએ, રીલ્સ જોઈએ છીએ, બધું જ કરીએ છીએ. પણ એમાંથી જો થોડો કે ટાઈમ એમ કહેવામાં આવે કે ઘરમાં જે ઘરડા મા બાપ છે એની સાથે વિતાવો, એની સાથે સમય કાઢો, તો એ આપણને ગમતું નથી. ખરેખર આપણા જે શોખ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે ને, એમાં ક્યાંક થોડોક ફેરફાર કરીને મા બાપ માટે પણ સમય કાઢવો જોઈએ. કેમ કે એને પોતાની જિંદગીનો જે વધારેમાં વધારે સમય છે ને એ આપણા માટે કાઢ્યો છે. અને અફસોસની વાત એ છે કે આજે આપણી પાસે એની માટે જરા પણ સમય નથી. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.